हेलो हेलो। हाँ जी। हेलो हाँ बोलो। सर, नमस्कार। कौन बोला? તમે કોણ? हाँ, તમે કોણ બોલો? साबरकांठा बोलूँ मैं सिंह बाबू बोलूँ। કોણ બોલો? साबरकांठा मैं सिंह बाबू बोलूँ। અભયસિંહ हाँ, બોલો ને। શું આપને કોઈક વિડીયો આવે છે, કોઈક રેકોર્ડિંગ આવે છે, શું બધું ચાલે છે? શેનો વિડીયો શેનું રેકોર્ડિંગ? આપ કોણ બોલો? વસંત ચાવડા બોલું છું। ચાવડા એટલે? ચાવડા એટલે ચાવડા, ચાવડા પર અટક કઈ? અટક જ ચાવડા। ચાવડાની જાત કઈ? માણસ, પુરુષ, હા, પુરુષ પુરુષ, મારી જાતિ પુરુષ। પુરુષ તો કે સ્ત્રી પુરુષ? હા, એટલે પુરુષ તો આવે, સ્ત્રીમાં પુરુષમાં આવે, બરાબર? ના સ્ત્રીમાં પુરુષ ના આવે, પુરુષ પુરુષ આવે ને સ્ત્રી સ્ત્રી આવે। જાતે કોણ તમે? જાતે પુરુષ। અરે પુરુષ તો ખરા બરાબર છે, પુરુષ તો સ્ત્રી પુરુષ બરાબર આવે છે, પણ આપણી જાત કોણ છે? જાતેમાં માણસ, હા, માણસ। માણસ તો દરેક હોય છે। કામ હું છે બોલો ને ભાઈ। એટલે મેં એવું બોલ્યું હતું કે કોઈક વિડીયોમાં એવું કોઈક કે તમારે તો આમ કોઈ પરમાર આવો કે હરિજન આવો, કોણ આવો આમ જાતે? હું તો માણસમાં આવું। માણસ તો દરેક આવે છે લગતી। હા, કેમ કે મને કઈ શીંગડા પૂછડા છે ને એટલે હું માણસમાં જાઉં। માણસ તો દરેક વસ્તી આવે, હા। માણસ દરેક આવે છે, હે? માણસ તો દરેક વ્યક્તિ આવે, બરોબર? માણસ તો પણ માણસમાં અલગ અલગ જાતિઓ ના આવે ના, છે। મને એવી જાતિમાં નથી ખબર પડતી। મને ખાલી બે જાતિમાં જ ખબર પડે, નર અને માદા। એમાં હું નરમાં આવું। નર ને માદા તો નર તો આવે પુરુષ આવે ને માદા હા તો આવે હું પુરુષ જ સ્ત્રીમાં છું। આવે। હા, હા, હું પુરુષ જ છું ભાઈ, બોલો ને તકલીફ શું છે? પુરુષમાં આવે હા અને માદા આવે સ્ત્રીમાં આવે। હા, તો હું પુરુષમાં આવું છું, બોલો ને શું કામ છે? એટલે એવું કોઈ હતું, પણ નર ને માદામાં તો બરાબર છે, હા પણ પુરુષ તો ને નર્મદા ઠીક છે, પણ બાકી ક્યાં મતલબ મારે એવું છે, પણ આપણે સમાજ દરેક વ્યક્તિ અલગ અલગ સમાજ આવે છે। ના, સમાજ છે ને, સમાજ એટલે સોસાયટી, અને સમાજમાં બધાય આવે। સમાજમાં દરેક દરબાર આવે, હિન્દુ મુસ્લિમ આવે, નહીં, હિન્દુ શીખ ને આવે। મુસ્લિમ છે ને એ પાછું અલગ અલગ ધર્મમાં આવે। ના ના, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મ આવે, બરાબર? હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મમાં આવે। હા, અલગ અલગ ધર્મ આવે। પછી કોઈ ભંગી આવે, કોઈ હરિજન આવે, કોઈ વાઘરી આવે, કોઈ કોળી આવે, બધા અલગ અલગ આવી ના જાતિ ના આવે। એ તમને આવડતી છે, મને એવી જાતિમાં નથી ખબર પડતી। એવું એમ? હમ. તમારી જાતિ કોઈ જાતિ જ તમારે નહીં? નહીં, જાતિમાં તો બે જ વસ્તુ આવે, નર ને માદા, પુરુષ અને સ્ત્રી। એવું એમ? હા, તો તમારો કોઈ ધર્મ છે જ નહીં કોઈ? નહીં, મને ધર્મમાં નથી ખબર પડતી। ધર્મ એટલે હું? ધર્મ કોઈ હિન્દુ ધર્મ આવે, મુસ્લિમ ધર્મ આવે, એ શીખાઈ હું મુસ્લિમ તો ધર્મ માણસ, પછી હું માણસ ધર્મમાં માનું છું, માણસાઈમાં માનું છું। એ તો બરાબર છે, માણસ તો આવે છે, પણ એના અલગ અલગ ધર્મ આવે કે ના આવે? પણ હવે સાહેબ એ જે કાંઈ હોય તે, પણ તમારું કામ હું છે એ કહો ને। કામ તો શું હોય ખબર આવે? હા કે અમારે એવું કહેવા મતલબ મારે એવું છે કે અમારે કે માણસ તો આવે છે, દરેક આવે માણસ છું, બરાબર? હા પણ એમનો અલગ અલગ તો જાતિ હોય કે ના હોય? હા, પણ એ જે કાંઈ હોય તે તમે મને ફોન શા માટે કર્યો છે એ કહો। હા, ફોન શા માટે કર્યો? ફોન શા માટે કર્યો ખબર છે? હા કે તમારા જોડામાં એવું થોડું થોડું ભરી દઉં સાબરકાંઠામાં કે આ ધર્મ કોઈ આપતા જ નહીં। ધર્મ તો અલગ અલગ આવે, બધા જાતિના આવે છે। હા હિન્દુ ધર્મ આવે, મુસ્લિમ ધર્મ આવે, હમ. ઈ શીખાઈ અલગ અલગ ધર્મ આવે, બરાબર? હા હા પછી અમુક જાતિ આવે અલગ અલગ, દરબાર આવે, કોળી આવે, ઢેડ આવે, ભંગી આવે, એ તો ના આવે। હા, પછી? એટલે હું કહું તમે કઈ જાતના હો એમ કહું? પણ ભાઈ એમ નહીં, તમે જે બોલો છો ને આવું બોલવામાં પછી એટ્રોસિટી આવે ને પછી જે લેવલે થાય એ ખબર છે ને? એકોસિટી તો લાગે કદી પેલા ભાઈ હરિજન લાગે, હા, અને એટલે લાગે પેલી તમે હમણાં જે અસંવિધાનિક શબ્દો બોલો છો ને, હા? એમાં તમારી એટ્રોસિટી હોત ને તમારી માથે થાય ને તમારે જે લેવલે થવું પડે ખબર છે ને? તો વાત કઈ એકોસિટી કઈ જાતની લાગે? હા, એ જે જાતિમાં લાગે એ પણ તમે બોલ્યા છો એટલે તમને કહું છું। હું તો નહીં કરું, તમે મારી ચિંતા ન કરતા, હું તમારી બસ ફરિયાદ નહીં કરું। હું એમ કહું છું હા એકોસિટી લાગે ખરા, કઈ લાગે હરિજન લાગે અને કઈ આદિવાસી લાગે। હા, એ તો નહીં, તમે હમણાં કોણ તમે જાતિ? વચમાં ઓલા બે અક્ષર વાળો શબ્દ બોલ્યા ને,
કયા 2 અક્ષર વાળો શબ્દ હમણાં તમે વચમાં બોલ્યો ને એમાં એટ્રોસિટી લાગે. જોકે હું નહીં કરું તમારી માથે, પણ આ જયારે આ તમારું રેકોર્ડિંગ વાયરલ થાય ને પછી બીજા કોક કરશે. ના એ લાગે ખરા બરાબર, પણ એ કઈ લાગે ખબર હે? હા લાગે હરિજન લાગે ને બાકી પેલા ભાઈ આદિવાસી લાગે. બાકી હા, ઈ બીજું કોઈ પણ જેમાં લાગે એમાં તમે કામ શા માટે ફોન કર્યો છે એ વાત કરો. એટલે મેં એમ કીધું કે આપ કઈ જાતિના બોલો, હું એમ કહું. તમે જાત તો છે કે હું ગમે જાતિનો હોય, કામ બોલો ને મારા વાલા, કામ બોલો ને. એટલે યાર મારે તો વાંચ્યું, આ તો અમે શું અમુક લોકો અમે તમારું કોઈ રેકોર્ડિંગ બોલી બરાબર, હા, કે અમે આ જાતિને મળીશું કે આવું વતન કરીશું બરાબર. એટલે અમે નવી વાત સાંભળી હતી બરાબર, પાકી ખબર નહીં, પણ આપણે તો નામ કેવું પડે કે અમે આ જાતનું મળીશું. તમે કામ બોલો, કામ હું છે, હું ગમે એ જાતિ ન હોય. શું હોય બીજું કોઈ નહીં. આ તો બધા લગભગ આમાં દરબારો કોઈક એવું હેડ ચાલે છે કે આ ભાઈ વ્યક્તિ કોઈક છે હરિજન નો બરોબર. હા, તમે હરિજન છો પોતે? તમે બધા માનતા હશો તો શું, એમાં કઈ ફેર પડતો નથી. હરિજન હોય કે ગમે હું એમ કહું છું, તમે ગમે જાતના હોય બરોબર, પણ આપણે જાતિ જીવ હોય ને આપણે છુપાવવા ના હોય બરોબર. અરે હું જરાય નથી છુપાવતો. હવે હું તમને કહી દઉં, હાલો હું દલિત છું, હવે હું કરવાનું બોલો. દલિત છો બરાબર. હા, તો તમે દલિત છો તો તમારી જાતિ બદલી જાય? ના ના, નહીં બદલે. હા, તમારી જેવા છે ત્યાં સુધી નહીં જ બદલે. બોલો ને. તો બધા જે વાત કહું, તમે જે રહેવાના છો કે? હા, એ અમે જ રહેવાના છીએ. હા બરાબર. તો આપણે ભરભરા મૂત્રમાં ના પડાય. હું પડાય? આપણે જે કે આપણે જી કોમ હે એ રહેવાની, ઠીક છે ને? એટલે એ જી કોમ છે એ રહેવાની. એટલે કે અમુક લોકો કે અમે કે આમ હરિજન છું કે હું બીજી જાતમાં જાઉં ને આપણે ભરભરા મૂત્રમાં પડાય ના. ના ના, તો તમને એક વસ્તુ કહી દઉં કે અમારે દલિતો રહે ને, એ ક્ષત્રિયો, બ્રાહ્મણો, પટેલો ગમે એની છોકરી યાર લગ્ન કરે, ખબર છે ને? હા, બધાની દીકરીઓ પરણાવે, કેમ કે આ સ્વતંત્ર ભારત છે અને સ્વતંત્રતા બધાને મળી છે. એટલા માટે ત્યાં કોઈ પણ ઇન્ટરકાસ્ટમાં લગ્ન કરી શકે ને અમારી પાસે છે હોતે ને એવા પુરાવા, તમારે જોતા હોય તો આપીએ. હા, લોકશાહી દેશ છે બરાબર છે, તો હું માનું છું કે લોકશાહી દેશ છે. પણ આપણે જી હે ને, આપણે જી સમાજમાં એ રહેવાનું, બાકી ભરભરા મૂત્રમાં ના પડાય. ક્યાં મતલબ કેવા ન પડે? આપણે ભરભરા મૂત્ર નહીં આવે કે તમે તમારું મૂત્ર હોય ને તમારા સમાજનું, એ જ મૂત્રમાં રહેવાનું. બાકી બસ તમે બીજું કમો જતા રહો ને. એટલે કેવાનું શું થાય શિક્ષણ મરવાલા? ક્યાં મતલબ કે અમારા દરબારો હોય ને, આમાં દરબારનો આખો પરંપરા અલગ હોય છે. તમે કોણ બોલો છો? મને નામ ભૂલાઈ ગયું, ફરતી આપો. મહિપતસિંહ વાઘેલા. મહિપતસિંહ વાઘેલા? હા, સાબરકાંઠા. હવે તમે મને એ સમજાવો, દરબારો એટલે હું, દરબારોનો ધર્મ શું છે અને દરબારોનો કર્મ શું છે, એ મને સમજાવો ને જરાક. અમારા દરબારનો ધર્મ છે ક્ષત્રિય ધર્મ છે બરાબર. હા, ક્ષત્રિય ધર્મ છે. દીકરીનો ગમે દીકરી હોય, ગમે તે સમાજ હોય ને, અમારે બધી સેવા કરવાના બરોબર. અમે ગમે તેવા અમે લડી શકે. હા બરાબર. બાકી અમારે બીજું થાય ના બરાબર. તમારે બીજી કોમ હોય ને દરબાર સિવાય એ છોકરીઓ ગમે તે હોય, એ તમારે છે ને એ બીજું થાય, અમારે ના થાય દરબાર ને. હા, તો એ વસ્તુ તો સમજ્યા છે, પણ તમે મને ફોન શું કામ કર્યો? ફોન તો અમે થોડું હોભળ્યું ભાઈ કે અમે ક્યાં કે દલિત સમાજ નો કે મુક ગમે તે અમારા દરબાર રિવાજ કર્યું ના થઈ શકે તમારા દરબાર. જો ભાઈ મહિપતસિંહ ને? હાજી મહિપતસિંહ. મેં જે વિડીયો મૂક્યા છે ને, એની અંદર મેં ક્લિયરલી અને શુદ્ધ ભાષામાં કીધું છે કે બની બેઠેલા ક્ષત્રિયો હોય એની વાત છે, અને જેણે દલિત સમાજના લોકોને વરઘોડામાંથી હેઠે ઉતાર્યા હોય ને એની વાત કરી છે. અને જેણે સાંભળો મારી વાત સાંભળો, જેણે દલિત સમાજના લોકોને વરઘોડા ઉપરથી ઉતાર્યા હોય. શેના પરથી? વરઘોડા ઉપરથી. લગ્નમાં વરઘોડો કાઢે ને. વરઘોડો તો દરેક નો હોય છે, દરેક સમાજ વરઘોડો હોય છે. પણ અમારે દલિત સમાજના લોકો વરઘોડો કાઢીને ઘોડી ઉપર બેહે ને, તો અમુક નમૂનાઓ છે ને એને બિચારા પેટમાં પડે, ઈવડાઈ ત્યાં આવે અને બાંધે ને દલિત સમાજના જે વરાજો હોય ને એને ઘોડી ઉપરથી હેઠો ઉતારે. એટલે મને નથી ખબર પડી કે ઘોડી એની મા બેન થતી છે હેઠો ઉતારતી છે. એટલે અમારે શું દરબાર ઘોડી પર વગડું હોય, એ સમાજ ઘોડી વગડું ના હોય બરાબર. મારા વાલા મહિપતસિંહ, તમે આ બાજુ આવો, હું તમને દેખાડું કે અમારા દલિતોમાં કેટલી ઘોડીઓ હોય છે. ઘોડી તો દરેક સમાજ નો હોય બરોબર, ઘોડી હોય છે. આ ઉતારતા હું કામે છે? મા બેન થતી છે કને? આવડા જે ઉતારે છે દલિત સમાજના વરાજાઓને ઘોડી ઉપરથી,
એ શું કામ ઉતાર થાય છે? મા બેન થાય છે કે? અરે મા બેન ની વાત તમે છોડો, તમે વાત હું એમ કહું છું, આ ઘોડી છે ને કેના માટે હોય ખબર છે? કેના માટે હોય? આ ક્ષત્રિય માટે હોય છે ઘોડી. સિક્કો માર્યો છે? હા હોય. ક્યાં સિક્કો માર્યો? એ તો અમારા રાજા રજવાડી છે, સિટી ઘોડી હતી. રાજા રજવાડન ભૂલી જાઓ. આ ભારત આઝાદ થયો 77 વર્ષ થયા, લોકતાંત્રિક દેશ છે. હમણાં તમે તમારા મોઢે બોલ્યા હતા કે લોકતંત્ર છે, બરાબર? એટલે એવા કોઈ સિક્કા નથી ને સિક્કા હોય તો જરાક મને પ્રૂફ મોકલજો ને. સિક્કો માર્યો પ્રૂફ મોકલો. તો તમારે એવું હોય ને વરઘોડ કાઢવું હોય ને, તો તમે કઈ જગ્યાએ વરઘોડ કાઢી શકો? ગોળી પર બતાવો, કઈ જગ્યાએ કાઢશો? ક્યાં કાઢી? ના તમારે કાઢવું હોય ને દલિત સમાજ ને વરઘોડ કાઢવું હોય ને, તો તમે કઈ જગ્યાએ કાઢી શકો? અરે ગમે ત્યાં કાઢી શકીએ. બતાવો, જગ્યા બતાવો, ખાલી જગ્યા કે આ જગ્યાએ અમે વરઘોડ કાઢી શકીએ. અરે અહીંયા આવો, અમરેલી બાજુ, ભાવનગર, રાજકોટ, બોટાદ, અમારા આ બાજુના બધા જિલ્લામાં આવો, તમે બધે કાઢી શકીએ. કોઈના બાપુજીની તાકાત નથી ને રોકવું હોય. એમ કહો ને કે આ ગામમાં કાઢવું છે કે આ તાલુકામાં કાઢવું છે, તો ખબર પડી જાય કે તમે વરઘોડ કાઢો. તો પણ મારા વાલા સાંભળો, એક મસ્ત તમને ઇન્વિટેશન સાથે આપું. તારીખ 16/2/2024, બરાબર? મારા મામાના દીકરાના લગ્ન છે. અમરેલીથી અમે જાણ લઈને હરસુરપુર દેવળિયા જવાના છીએ અને ત્યાં વરઘોડો કાઢશું. કઈ જગ્યાએ? હરસુરપુર દેવળિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અમરેલી, બરાબર. તારીખ કઈ છે? 16/2/2024. 16/2/2024. આ બસ તારીખ ટુકડી આવી જ છે. ચડ્ડીમાં દમ હોય ને તો આવજો મારા વાલા, હેઠે ઉતારવા. એ તો હોતો નહીં. પછી તમારી ઘોડી જે જાય ને તમારે સમજી જાય, ખબર પડી જાય. ઘોડી ક્યાં પાટો મારી નક્કી નહીં થાય. પાછું ત્યાં આવીશું એટલે. ઘોડી તો પાડું નહીં મળે, બંદૂક ને ગોળી આવશે ને. અરે ગોળી હું તોપ લેતા આવજો મારા વાલા. તોપ ને બધો ઉડી જાઓ. પણ તો આવવાની છૂટ છે, હું કે ના પડું? તમને આમંત્રણ આપું છું, તમે તારે લગ્નમાં આવજો, વરઘોડેથી હેઠે ઉતારજો, જમીન જાજો. તો પત્રિકા છપાઈ ને લીધું, ખાલી વોટ્સઅપ કરી દઉં. અરે હમણાં તને મારો ભાઈ તમને હમણાં જ વોટ્સઅપ કરું. હા, પત્રિકા છપાઈ. હા, પત્રિકા છપાવીને દઈ દીધી. પછી વોટ્સઅપ કરજો ને તારીખ ખબર પડશે. પત્રિકા વોટ્સઅપ કરજો ને. ઓરિજિનલ સાંભળો મહીપતસિંહ. હા, ઓરિજિનલ ક્ષત્રિયના પેટના હોય ને તો તમે રોકીને દેખાડજો. પણ ખાલી પત્રિકા છપાઈ મૂકી દઉં. અરે વોટ્સઅપ કરું હમણાં આ નંબર ઉપર. હા, અમે તો આ નંબર પર આવો તો ખાલી પત્રિકા છપાઈ મૂકો નહીં તો મોનું કે તમે ઘોડી ગાડો ને તો મોનશું. અરે ઓરિજિનલ મેઘોળનો દીકરો છું, હમણાં વોટ્સઅપ કરું છું. અને ક્ષત્રિયનો ઓરિજિનલ દીકરા હોય ને ભાઈ તમે, તો આવી જાજો રોકવા મારો ભાઈ. તો પછી અસલ મોડસ હોય ને તો પત્રિકા છપાઈ મૂકી ખાલી. અરે મોકલું છું. હા, તો કેટલી વાર લાગશે? અરે તમે ફોન કાપો એટલે હમણાં 2 મિનિટમાં તમને પત્રિકા મળે. પણ આમ જો સાંભળો, ઓરિજિનલ ક્ષત્રિયના પેટના હોય તો એકવાર રોકવા આવજો. અરે એ તો ખબર પડી જાય તમને પછી. હા, કાંઈ વાંધો નહીં, મોકલું જ છું. ફોન કાપો. હા, તો ફોન તો કપાઈ જાય. એટલે મોકલું. પણ ખાલી પત્રિકા મૂકો નહીં તો હું તમને મોનું કે ભાઈ તમે દલિત સમાજ નો માણસ. અરે મોકલું, પત્રિકા મોકલું, એમાં કાંઈ ફેર ન પડે. અમે ઈ જ છીએ કે જેને છે ને આમ જો અમે 528,000 પેશવાઓને કાપી નાખ્યા હતા ને, મારું લોહી ઈ જ છે. એ તો લોહી તો દરેક ને કીધું હોય છે, માણસ નું કૂતરાનું બધું કીધું હોય છે લોહી. માણસના કૂતરાના લોહીમાં ફેર પડે. 500 માં હારો જે 28,000 પેશવાઓને કાપ્યા હતા ને, અમે એના વંશજો છીએ મારો ભાઈ. હાલે આવજો. અમારો વંશ તો વાઘેલા વંશ છે ને, એમાં તો સોલંકી વંશ હતો. સોલંકી વંશ ને વાઘેલા વંશ ને આ બધા જે વંશો રહ્યા ને, બરાબર, એના ક્ષત્રિયો રહ્યા ને, તમારી જેવા નાલાયકો નતા મારો ભાઈ. અમે નાયક નહીં. તમે તો વાત કરો, તમે નાલાયક તમે જ લાગો છો. તમે વાત કરો, તમે હો ને મારા મુદ્રામાં પડ્યા હો. બરાબર, તો હવે આવજો તમ તારે. મેં તમને તારીખ આપી, હમણાં વોટ્સએપ પત્રિકા કરીશ અને તમારું નામ કરી, નામ લખીને પત્રિકા મોકલું. વાત કહો પણ તેવડ હોય તો આવી જાજો. તમારે વાત કહો, તમારે હે ને તમે માણસો સમાજ ઉપર કહો કે તમારે માયા ઉપર કોઈ દરબાર દીકરો આવ્યો ને, એટલે તમે આ બધા. ના, એમાં તકલીફ એવી હોય કે અમારા દલિત રે ને, એ તમારે મિત્ર દુર્યોધન સાંભળો, આમાં દરબાર દીકરો કોઈ છે ને, તમારે માયા ઉપર સડી ગયો છે ને, તરી તમારે બધું સડ્યું છે. હા, પણ ઈ જ અમે તમને કહી છીએ કે અમારે આ બાજુ જે દલિતો રહ્યા ને, સડ્યો છે ને, તરી તમારે આટલું બધું સડ્યું છે, બાકી ના સડાય કદી એટલું. હા, પણ સાંભળો ભાઈ મહીપતસિંહ, સાંભળો. હા, પણ હું સાંભળું જ છું. સડ્યો છે. તમે 4 વાર બોલ્યા, પણ હવે ત્યાર પછીનું મારું સાંભળો. હા, વધારે બોલતો કે અમારા દરબાર દીકરો કોઈ હે ને, કોઈ તમારે કોઈ દલિત વધારે ન બોલતો એમ નહીં. મહીપત સાંભળ મારી વાત. હા,
તુકારો નહીં કરવાનો. હું કઈ તારો બનાવી નથી ખાતો. હું તો વાત કહું, પણ હું બોલ્યા ને સહી બોલું છું કે ભરભરા મૂત્ર મત પડો. ભરભરા મૂત્ર ના પાડે તમારે. પણ તો આયલો આવજે ને મારો ભાઈ. દરબાર દીકરો હોય ને હા ઈ તો અસર બોલે, બાકી તમારે દરબારનો દીકરો તારી જેવો નાલાયક ન હોય મારા ભાઈ. તમારે માયું કોઈ દરબાર દીકરો સડી ગયો છે એટલે તમારે સડી છે એટલું બધું. એમાં શું છે ખબર અમારે સાંભળો મેપતથી સાંભળો. હા બોલો. અમારા દલિતો રહ્યા ને હા હા એ ભારત આઝાદ થયો ને એ પેલા તમારી બધીની સેવાઓ કરતા ને. કોણ કરતું? દરબાર કરતા બધું આખું કરતા ને તમારી સેવાઓ કરતા ને. સાંભળો દરબાર હોય જ છે બીની અમે ખોયા છે બીની પણ હવે મારી વાત તો સાંભળો. તમારે લડી જ લેવું છે યાર. સાંભળવા તો છે ને. બીની દરબાર બધું કોઈ જ બધું જાગે કોઈ સમજી બીની આ બધા આખા બિયારણ તમે આલ્યું બધું આ દરબાર આલ્યું બિયારણ. પણ અમે ઈ જ કહીએ છીએ કે ભારત દેશ આઝાદ થયો એ પેલા અમારા દલિતો બધા તમારી જે સેવાઓ કરતા ને. દરબારે કર્યો આઝાદ કર્યો છે. એટલે પણ ભાઈ દરબારે આઝાદ કર્યો હોય તો તમે ઇતિહાસ સાંભળી લ્યો. દરબાર બીની બધું આ ને તમે બધું બિયારણ તમે અમે દરબાર આલ્યું છે. આ કોળિયા ને ઢેડા ને બધા આલ્યું એટલે બીજી હવા પાડી બધા બીજું કોઈ નથી. પેલા રેવા એમ કઉ છું એટ્રોસિટી થાય મરી જાઓ રેવા દો. હા તમે અમારે લોહી તમને ઉગલ્યું હવે અમારા દરબારનું બિયારણ આવ્યું છે. એ મારા વાલા હું ઈ જ કઉ છું સાંભળો. ઓય હવે હું બોલું. હા તો બોલો હજી બોલો. પણ તમે સાંભળો નથી હું તંબુરો બોલે.